અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દિમાગમાં અનેક પ્રકારની ખુરાફતી વિચારો હંમેશા ચાલતા રહે છે અને એ ખુરાફતી વિચારોના કારણે ટ્રમ્પ અનેક વખત એવા પણ નિવેદન આપે છે કે જેના કારણે તેઓ ચર્ચામાં રહે છે. ગ્રીનલેન્ડ ખરીદી લેવાની વાત હોય કે પછી કેનેડાને યુએસનો 51મો સ્ટેટ બનાવી દેવાનો મુદ્દો, ટ્રમ્પ હંમેશા પોતાના વિચારોને પહેલા મજાકના સ્વરૂપે રજૂ કરે છે અને પછી તેના ઉપર સિરિયસ થઈ જાય છે. 2017 થી 21 દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા બાદ ઇલેક્શન હારી ગયેલા અને 2025માં ફરી પ્રેસિડેન્ટ બનનારા ડોનાલ્ડ ટ્રમ્પ ભલે હાલ 78 વર્ષના થઈ ગયા હોય, પરંતુ પોતાની ટર્મ પૂરી થયા બાદ પણ તેઓ કંઈક એવું કરવાના મૂડમાં છે કે જે હાલની સ્થિતિમાં ટેકનિકલી અશક્ય છે. ટ્રમ્પે પહેલા પણ પોતાના વિચારને મજાકના નામે જ રજૂ કર્યો હતો, પરંતુ હવે એમનું કહેવું છે કે તેઓ મજાક નથી કરી રહ્યા. અમેરિકાના બંધારણની જોગવાઈ અનુસાર દેશના કોઈ પણ પ્રેસિડેન્ટે 2 ટર્મથી વધુ શાસન કરી શકતા નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજી ટર્મ માટે પણ ઉત્સુક છે. રવિવારે મેડ ધી પ્રાઇસ એનસીબી ન્યૂઝ સાથે વાતચીત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે થર્ડ ટર્મ માટેની શક્યતા એ પોતે નકારી નથી રહ્યા અને કોન્સ્ટિટ્યુશનમાં 2 ટર્મની મર્યાદાની જે જોગવાઈ છે તેમાંથી રસ્તો શોધવાની કેટલીક મેથડ્સ ઉપલબ્ધ છે. આ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન્સે તેમને ત્રીજી વાર દેશના પ્રેસિડેન્ટ બનતા જોવા માંગે છે અને પોતે તેના પર વિચાર કરી શકે છે તેવી વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે મામલો બેલેન્સ રાખવા એવું પણ કહ્યું કે હાલ વર્તમાન પર જ તેઓ વધારે ફોકસ કરી રહ્યા છે. અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં 22મા અમેન્ડ્સ અનુસાર કોઈ પણ પ્રેસિડેન્ટ એ ત્રીજી વાર ઇલેક્શન નથી લડી શકતા. જોકે ટ્રમ્પે આપેલા ઇન્ટરવ્યુની ટ્રાન્સક્રિપ્ટ રિલીઝ થયા બાદ વ્હાઇટ હાઉસે આ અંગે ચોખવટ કરતા એવું પણ જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટે પોતાની હાલની ટર્મ પર જ ધ્યાન આપી રહ્યા છે અને 2028 અંગે અત્યારથી જ વાત કરવી એ ખૂબ જ વહેલું ગણાશે. વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચેંગે પોતાના સ્ટેટમેન્ટમાં આ મામલે જણાવ્યું હતું કે અમેરિકન્સને પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેની સાથે જ અમેરિકન ફર્સ્ટ પોલિસીની સપોર્ટ કર્યો છે અને બાઇડન એડમિનિસ્ટ્રેશનની પોલિસીથી યુએસને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકાને ફરી મહાન બનાવી રહ્યા છે. વ્હાઇટ હાઉસ ભલે ટ્રમ્પની ત્રીજી વાર પ્રેસિડેન્ટ બનવાની ઈચ્છાનો બચાવ કરવા માટે સરકારી ભાષામાં જવાબ આપી રહ્યું હોય, પરંતુ હકીકત એ છે કે ઇલેક્શન કેમ્પેન દરમિયાન ટ્રમ્પે અનેકવાર ત્રીજી ટ્રમ્પની વાતો કરી હતી. ત્યારે તેઓ મજાકના ટોનમાં આ મુદ્દો ઉછાળતા હતા અને પોતાના એક ભાષણમાં તો તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે પોતે જો પ્રેસિડેન્ટ બની જશે તો અમેરિકન્સને ફરી વોટ આપવા જવાની જરૂર જ નહીં પડે. અને પડવાની આખી આ વાત 20 જાન્યુઆરીના રોજ તેમણે શપથ ગ્રહણ કર્યા તેના ત્રીજા જ દિવસે ટેનેસીએ ટ્રમ્પ ત્રીજી વાર ઇલેક્શન લડી શકે છે તે માટે બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ટ્રમ્પે પ્રેસિડેન્ટ બનતા પહેલા અને પ્રેસિડેન્ટ બન્યા બાદ કેનેડાને યુએસમાં ભેળવી દેવાની, ગ્રીનલેન્ડ ખરીદી લેવાની અને પનામા કેનાલનો કબજો લેવાને પોતાને હસ્તક લઈ સાથે જ બર્થ રાઇટ સિટીઝનશીપ સમાપ્ત કરી દેવાની તેમજ માસ ડિપોર્ટેશનને ખૂબ જ મોટી જે વાતો કરી હતી, જેમાં થર્ડ ટર્મમાં પણ એક મહત્વનો મુદ્દો રહ્યો હતો. જો કે પ્રેસિડેન્ટ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જે દેશો ઉપર ટેરિફ નાખવા સિવાય બીજું કંઈ જ નથી કરી શક્યા, તેમને અમેરિકાનું બંધારણ બદલવાની પરવાનગી નથી તેવું એક કામ એ ટ્રમ્પે સાઇન કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરથી થઈ શક્યું નથી. માસ ડિપોર્ટેશન માટે એલિયન એનિમલ્સ એક્ટનો ઉપયોગ કરવાને બદલે કોર્ટે તેમની ઝાટકણી પણ કાઢી હતી. તેવામાં 2028માં ફરી ઇલેક્શન લડવાની તેમની ઈચ્છા અથવા સપનું પૂરું થશે કે કેમ તે હાલ તો એક મોટો સવાલ છે, કારણ કે તેમના માટે બંધારણમાં સુધારો કરવો પડે અને આ કોઈ ખાવાના ખેલ નથી. યુએસના કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ સુધારો કરવા માટે દરખાસ્તને કોંગ્રેસમાં ટુ ધ વોટ મળવા પણ જરૂરી છે. ત્યારબાદ 75% રાજ્યોમાં પણ તેને પર મંજૂરી આપવાનો આખો એક કાયદો છે. જો કે 75% રાજ્યોની અંદર જો મંજૂરી ન મળે તો આ બંધારણની અંદર કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. જો કે એનસીબી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે થર્ડ ટર્મ માટે ચૂંટણી લડવા અંગે તેઓ અત્યાર સુધી જે મજાક કરી રહ્યા હતા તે અંગે એક સવાલ પૂછાયો હતો, જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે તુરંત જ એવું કહ્યું હતું કે તેઓ પોતે આ અંગે સિરિયસ છે.
આ ઇન્ટરવ્યુ લેનારા મહિલા પત્રકાર ક્રિસ્ટેન વેલ્કરે એવી પણ વાત કરી હતી કે શું 2028ના ઇલેક્શનમાં હાલના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સને આગળ કરી રિઝલ્ટ આવ્યા બાદ ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બની શકે? તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે આમ કરવું પણ શક્ય છે. જો કે અમેરિકાના કોન્સ્ટિટ્યુશન 12ના સુધારામાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે વ્યક્તિ પ્રેસિડેન્ટ બનવાને પાત્ર ના હોય તે વ્યક્તિ વાઇસ પ્રેસિડેન્ટ પણ ના બની શકે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ એ કોર્ટના અને જજના આદેશોને ખાસ કાંઈ ગણકારતા નથી અને પોતાની પોલિસીને અનુરૂપ ના હોય તેવા જજોની તો તેઓ ઝાટકણી પણ કાઢતા રહ્યા છે. જો કે કોન્સ્ટિટ્યુશનની ઉપર વટ જઈને તેમણે બર્થ રાઇટ સિટીઝનશીપને ખતમ કરી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફાવી નહોતા શક્યા કેમ કે તેનો સખત અમેરિકાની અંદર વિરોધ થયો હતો. તેવામાં ત્રીજી વાર પ્રેસિડેન્ટ બનવા માંગતા ટ્રમ્પે શું કરવાના છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. તમારું શું માનવું છે? શું ફરી એક વખત અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ એ થર્ડ ટર્મની અંદર પ્રેસિડેન્ટ બનવા માટે અત્યારથી જ કોઈ કાવા દાવા કરશે કે કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ સુધારા કરવા માટેની તૈયારીઓ અત્યારથી જ કરશે? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.